હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। બુધવારનો દિવસ, એ દિવસે આખરે કોની કરશો ઉપાસના અને આપના જીવનના કયા એવા સવાલો છે કે જેનું નિવારણ આ બુધવારના ઉપાયો દ્વારા આપ કરી શકશો? આ તમામ વિશે આજે આપણે વિશેષ છણાવટ કરીશું અને આપને માહિતગાર કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય શ્રદ્ધાબેન પંડ્યા। શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ બુધવારના અવસરે આમ તો શ્રીહરિ વિષ્ણુની ઉપાસના થતી હોય છે, ગજાનન ગણપતિને પણ લોકો યાદ કરતા હોય છે, મા દુર્ગાને પણ યાદ કરતા હોય છે। તેના ઉપાયો પણ આપને જણાવીશું અને સાથે સાથે આપના સવાલોના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। તો સવાલ જવાબનો દોર આગળ વધારીએ એ પહેલાં શ્રદ્ધાબેન એ જણાવો કે બુધવારના દિવસે આખરે કયા ઉપાય સૌથી વધુ કારગર નીવડતા હોય છે અને કોની કોની ઉપાસના વિશેષ ફળદાયી? આપણા જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ એક વાર સાથે સંકળાયેલો છે, એટલે કે બુધવાર હોય તો બુધ ગ્રહ સાથે સંકળાયેલો છે અને બુધ એટલે કે બુદ્ધિ, ચાતુર્ય, તર્ક, વ્યાપાર છે, કમ્યુનિકેશન છે, એની સાથે સંકળાયેલો ગ્રહ છે। એટલે એને લગતા ઉપાયો તમે બુધવારે કરો તો એમાં ફાયદો થાય। ખાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા બુધવારે થાય। ગણપતિજીને જો 21 દુર્વાની ગાંઠ ચડાવીને ઓમ ગણપતય નમઃના પાઠ કરવામાં આવે તો વ્યાપારમાં, અભ્યાસમાં એ ખૂબ ફાયદો કરતા હોય છે। રાહુ કેતુનો કોઈ દોષ લાગતો હોય તો બુધવારે પીપળે જળ ચડાવો કે પીપળે દીવો કરો, તેલનો દીવો કરો, તો એ બધા ઉપાયો ખૂબ મદદરૂપ થતા હોય છે ને રાહુના દોષમાં શાંતિ થતી હોય છે। બિલકુલ, ચલો દર્શકો આપણી સાથે જોડાઈ ગયા છે। સૌપ્રથમ અમદાવાદથી જાનવીબેન પ્રશ્ન પૂછી રહ્યા છે। જી જાનવીબેન, કોના વિશે આપનો સવાલ છે? હા, મારા દીકરા વિશે। અચ્છા, આપના દીકરાની જન્મ તારીખ જણાવો। 31/1/1997। 31/1/1997 અને જન્મ સમય શું છે? હા, દિવસે બપોરે 2:16। 2:16 અને જન્મસ્થાન કયું છે? રાજકોટ। ઓકે, જણાવો શું છે આપના દીકરા માટેનો સવાલ? હા, એના લગ્ન બાબતે કે લગ્ન ક્યારે થશે? અચ્છા, તો આમ તો 97ની સાલ છે એટલે ઓલમોસ્ટ 29-30 વર્ષની ઉંમર થઈ એમની। જોવાનું ચાલુ રાખ્યું છે? હા, જોવાનું ચાલુ છે, પણ 4 વર્ષ પહેલા એકવાર એન્ગેજમેન્ટ કરેલા અને બ્રેક થાય છે, તો હવે કોઈ એવું પાત્ર ક્યારે મળશે કે જે એની લાઈફમાં સેટ સરસ થઈ જાય એમ? ઓકે, એરેન્જ મેરેજ કરવા છે કે લવ મેરેજ? અરેન્જ જ હોય ને, તો લવ તો કરી નાખ્યા ન હોત। લો, એરેન્જ જ હોય એટલે તમે કહી જ દીધું કે એરેન્જ જ કરવાના છે। લવ મેરેજ કરશે તો માની લેશો? હા, તો બહુ જ ફાયદાકારક છે, માત્ર પ્રશ્ન જ ન પૂછવો પડે છે। અચ્છા, મને ફાયદા ગણાવશો? લવ મેરેજના ફાયદા શું છે? લવ મેરેજમાં તો ગોતેલું હોય એટલે એકબીજાને ઓળખતા હોય, સ્વભાવથી પરિચિત હોય, અચ્છા, એટલે એ લોકોને એમ ખબર હોય કે ભાઈ આનો સ્વભાવ છે, આનો સ્વભાવ છે, એટલે કઈ ખટપટ થાય તો વાંધો ન આવે। અચ્છા, એ તો પતિ પત્નીનું થયું, પણ પરિવાર સાથે પછી મનમેળ થાય ન થાય એનું નહીં જોવાનું? એ તો થઈ જાય, એને વર ગમતો હોય એટલે એના વરના મા બાપ હારે થઈ જાય। અચ્છા, પ્રેમ લગ્ન કરીને લાવે તમને સાસુ તરીકે ગમશે? મને કોઈ વાંધો નથી। ચાલો, આ બહુ સારી વસ્તુ કહેવાય, કારણ કે તમે બધી જ વસ્તુનો સ્વીકાર કરવા માટે તૈયાર છો અને આપે આટલી નિખાલસતાથી પૂછ્યું છે। શ્રદ્ધાબેન, જણાવો આખરે આમની કુંડલીમાં આખરે શું લાગી રહ્યું છે? એમના લગ્ન એરેન્જ થશે, લવ મેરેજ થશે અને ક્યારે થશે જણાવો। હા, એમની કુંડલીમાં અરેન્જ મેરેજના યોગ વધારે છે, એટલે એ રીતે આપ શોધજો। બીજું કે લગ્નના યોગ જે બને છે એ માર્ચ 2028 અત્યારે બને છે, 2026માં છે આછા પાતળા યોગ, પણ વધારે જે શ્યોર કહી શકાય એ માર્ચ 2028 પછીના સવા વર્ષમાં છે। અને જો એ ગુરુનું પોખરાજ ધારણ કરે અને બીજું કે તાંબાના પાત્રમાં, તાંબાની બોટલમાં પાણી રાખીને પીવું કે તાંબાના પાત્રમાં જળ રાખીને એને રોજ પીવું, એ જો ઉપાય કરશે તો એ પણ આમાં મદદરૂપ થશે। ઓકે, ચલો નેક્સ્ટ કોલર સુરતથી આપણી સાથે જોડાયા છે। જી, કોણ બોલો છો આપ? આપનો પરિચય ખુદ આપો। ઇન્દ્રવદનભાઈ, કેમ છો જયેશભાઈ? બસ ઇન્દ્રવદનભાઈ, આપના તો અવાજ સાંભળીને અમે તો ઓળખી જઈએ છીએ। અમે બી તમને બહુ સારી રીતે ઓળખું છું, જયેશભાઈ પારકર। અચ્છા, નિયમિત જોવો છો મારો કાર્યક્રમ? જયેશભાઈ ભક્તિ વાળા, જયેશભાઈ ધર્મ ભક્તિ વાળા। સારું, ચલો ઇન્ટ્રોડક્શન તો સરસ આવ્યું। તમને પણ અમે તમારા સવાલોથી ઓળખીએ છીએ, પણ એમ કહો અમારો કાર્યક્રમ આપને કેવો લાગે છે? કારણ કે તમે વારંવાર પ્રશ્નો તો પૂછી રહ્યા છો। જે દિવસે પહેલા 10 જ્યોતિષોને ભેગા કર્યા તે દિવસથી હું સલંગ જોતો આવું છું। અચ્છા, અને મને આમ પણ જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ રસ છે। અચ્છા, આપ જાણો છો? માનું છું જ્યોતિષ શાસ્ત્રને। થોડું ઘણું જાણતા બી હશો તો?
ના જાણવાનું તો હવે એટલું કોશિશ નથી. હું છે ને જયેશભાઈ તમને ખાસ વાત કહું, હું છે ને 100% બ્લાઇન્ડ છું. અચ્છા, હા તો અમારો કાર્યક્રમ તમે સાંભળતા બહુ સારી રીતે હશો. બિલકુલ, એટલે જ હું તમને આ બધી વાત કરું છું. ઠીક છે, ચલો હું આજનો તમારા આપનો ધર્મ ભક્તિને ભક્તિથી તમને જોઉં છું. સરસ સરસ, અમને ગમ્યું, તમે અમારા નિયમિત દર્શક મિત્ર છો. હવે હા, જણાવો જી. કે આજે તમે શું હટકે પૂછવાના છો? આજે પ્રશ્ન મારા છોકરા પાસે પૂછવું છે વાહ. કે એના જન્માક્ષરમાં કે એના ગ્રહમાનમાં સગા સંબંધી તરફથી કે કોઈ સામેથી મેરેજની વાત કેમ આવતી નથી, એ મારે જાણવું છે. એના ગ્રહ કેવા એટલા બધા ઠીક છે, જન્મ તારીખ જણાવી દો એમની. એવું એક પણ વાત અત્યાર સુધી આવતી. હું 5 વર્ષથી મેરેજની ટ્રાય કરું છું. અચ્છા અચ્છા, તો હું તો એની ટ્રાય કરું પણ સામેથી તો કોઈ એક પણ ઝીરો વાત આવતી. હું આ કરું છું એમાં પણ ફેલ થઈ જાઉં છું. પણ તમારા દીકરાને તો કરવા છે ને લગ્ન? અરે બહુ પ્રેમથી. અચ્છા, તો એની જન્મ તારીખ હા. પ્રેમથી જણાવી દો. ચલો, 20/10/2000 20/10/2000ની સાલ અને જન્મ સમય શું છે દીકરાનો? સવારે 11:05. સવારે 11:05 અને જન્મસ્થાન? જન્મસ્થળ છે સુરત. ઓકે. અને આપ લગભગ ઘણા વખતથી 5 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છો યોગ્ય? હાજી. ઓકે. કેવી વહુ ઘરમાં આવે તો આપને ગમે? સુશીલ સંસ્કારીને ઘર રાખું. અચ્છા, તમને લાગે છે કે આજના જમાનામાં બધું જ એક સાથે મળે? નહીં મળે તો હું સ્વીકારી લેવા, પણ કંઈક તો કંઈક મેળવવા તો કંઈક ગુમાવી. અચ્છા, એરેન્જ મેરેજ જ કરવા છે દીકરાના? ના એવું કઈ નહીં. લવ અચ્છા. કરીને લાવે તો એકદમ હમણાં તમે અગર બેનને પૂછ્યું ને હાજી. એવી રીતે કે લવ એટલે લવ, આપણામાં પછી પિક્ચરમાં આવીએ જ નહીં. નહીં, તમે તો આટલા ટોકેટિવ છો, તમારો દીકરો પણ આટલો જ ટોકેટિવ છે? એકદમ સરસ સરસ, એકદમ. અત્યારે આ કળિયુગના જમાનામાં છોકરો મારો એકદમ સુવર્ણ છે. વાહ વાહ. આ તમને કહી દીધું. ચલો, ખૂબ ખૂબ અભિનંદન, આપને આવો દીકરો મળ્યો છે. હવે જોઈ લઈએ આપણે એમની કુંડલી શું કહે છે. જાણે છે ને કે મારા પપ્પા જોઈ શકતા નથી, એટલે બિલકુલ એકદમ કયાગ્રો છોકરો છે. અચ્છા, આપણી બાજુ બેઠો છે અત્યારે કે બહાર છે? કયાગ્રા છોકરા ચાલતા નથી. હા, સાચી વાત છે, પણ સારા દૂધ છોકરાને દૂધ સારું ના મળી આયા જાય એના માટે તો એસ્ટ્રો9 કાર્યક્રમ છે. આપણે ચલો કુંડલી દ્વારા જાણવાનો પ્રયત્ન કરીએ કે એમની કુંડલીમાં શું યોગ બને છે, ક્યારે યોગ બને છે, કેવું પાત્ર મળે છે. ઠીક છે, ચલો શ્રદ્ધાબેન, ઓકે. શું લાગે છે એમની કુંડલી જી. જોઈને? હવે આપના દીકરાનું ધન લગ્ન છે, રાહુનું ક્યાંક નડતર છે, એના લીધે આવું થાય છે, અસમંજસ રહે કે કોઈ વાત આવે તો આગળ ના વધે અથવા વાત આવે નહીં, જે ગૂંચવણ ભરી સ્થિતિ રહે એ એના લીધે રહે છે. બાકી લગ્નના જે યોગ છે એ તમે જો એમના માર્ચ 2028ની પહેલાં, અત્યારે છે જ યોગ, પણ માર્ચ 2028 પહેલાં એમના લગ્ન થઈ જાય તો એ વધારે સારું છે, નહીં તો પછી હજુ વધારે વિલંબ થશે. એટલે અત્યારે તમારા પ્રયત્નો ચાલુ રાખો અને એ પહેલાં લગ્ન થઈ જાય એ કરજો. અને એમને ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવાનું કહો તો આ એમનું કામ ઝડપથી પાર પડશે. ચલો, આટલો સાલસ યુવક છે અને જલ્દી એમનું લગ્નનું ગોઠવાય એવી શુભેચ્છાઓ. હવે સુરેન્દ્રનગરથી ગૌરાંગભાઈ જોડાયા છે. ગૌરાંગભાઈ, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? જય મહાદેવ જયેશભાઈ. મહાદેવ મહાદેવ. ગૌરાંગભાઈ બોલો, કોના વિશે સવાલ પૂછવાના છો? હવે મારા દીકરો છે મોટો 6/7/2003 એની જન્મ તારીખ. 6/7/2003 મોટા દીકરાની જન્મ તારીખ, બરાબર? હા. ઓકે, જન્મ સમય શું છે? અને એના લગ્નમાં બહુ બાધા એમ કે ક્યાંય વાતે નથી આવતી. ઠીક છે, આપણે એની જન્મ સમય બતાવવો પડશે આપને. જન્મ સમય સવારના 7:20. ઓકે, 7:20. અને જન્મસ્થાન કયું છે? સાયલા. સાયલા. ઓકે, કેટલા વખતથી શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છો? અમે દોઢ વર્ષથી, અંદાજિત 1.5 વર્ષ તો પાકું એમ. અચ્છા, બે માણા થઈને ગોતો છો, હજી નથી મળ્યું? 2 માણસ નહીં, બધા સગા ગોઠવી છે. અમદાવાદમાં ફાઇનાન્શિયલમાં જોબ કરે છે અને જોબનું થોડુંક જણાવજો, એના માટે શું અનુકૂળતા છે. શેમાં જોબ કરે છે અત્યારે? અત્યારે ફાઇનાન્શિયલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન નું ફાઇનાન્શિયલ હોય ને. હા હા હા, ઠીક છે, એટલે કન્સ્ટ્રક્શન લાઇનમાં છે પણ એમાં ફાઇનાન્સનું સંભાળે છે. અને આપણે સમાજમાં જ કરવા છે લગ્ન કે બીજા સમાજમાંથી આવશે ચાલશે? એ તો હવે આ જે જયેશભાઈ જન્માક્ષર પ્રમાણે જો આપણે આ માનવી પડે ને. હા, ઠીક છે, આપણે જન્માક્ષર પ્રમાણે તો જોઈશું. આ તો હું તમારું માઇન્ડસેટ એટલે કહી રહ્યો છું, કારણ કે તમે કાર્યક્રમ જોતા હશો, તમને ખ્યાલ હશે અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે છે. તો હું જોઉં છું તો પછી સ્વીકાર કરવો પડે. દીકરાને ગમે એ આપણને ગમે. સરસ, ચલો, દીકરાને મનગમતું અને તમને પણ અનુકૂળ આવે એવું પાત્ર ક્યારે મળશે અને જોબમાં કેવું રહેશે, આ બંને વસ્તુ આપણે જોઈએ. શ્રદ્ધાબેન, શું લાગે છે કુંડલી જોઈને? જી. હવે તમારા દીકરાની ઉંમર આમ જોવા જઈએ તો હજુ 23 વર્ષ છે, એટલે એવી કંઈ સમય જતો નથી રહ્યો. જો કે હાલ એમના લગ્નના યોગ ચાલુ જ છે. 2027નું વર્ષ એમના લગ્નનું વર્ષ છે, એટલે લગ્ન તો થઈ જશે 1.5 વર્ષની અંદર. અને બીજું કે એમને જો લગ્ન જીવનમાં થોડા વિઘ્નો દેખાય છે એમની કુંડલી પ્રમાણે, એમનું લગ્ન જીવન એવું કહી શકાય કે થોડું સામાન્ય કહી શકાય.
તો એના કેસમાં એ રેગ્યુલર શિવ ભક્તિ કરે, શિવ પાર્વતીના સાથે દર્શન કરે નિયમિતપણે, તો એમનું લગ્ન જીવન સારી રીતે પાર પડશે. ઓકે, ચાલો. ધોળકાથી અરવિંદભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અરવિંદભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી અરવિંદભાઈ, કોના વિશે સવાલ છે? નમસ્કાર. નમસ્કાર અરવિંદભાઈ, કોના વિશે પૂછવા માંગો છો? મારો પ્રશ્ન છે સાહેબ, હું પ્રાઇમરીમાં ટીચર છું. હાજી, આપના વિશે જ સવાલ છે. હા. આપની જન્મ તારીખ સૌપ્રથમ જણાવી દો. 1998 ની ભરતી છે. અચ્છા અચ્છા, આપની જન્મ તારીખ સૌપ્રથમ જણાવી દો અરવિંદભાઈ. જન્મ તારીખ છે 1 ફેબ્રુઆરી 1976. 1 ફેબ્રુઆરી 1976 ને જન્મ સમય? સમય 10 કલાક સવારે. સવારે. અને જન્મસ્થાન કયું છે અરવિંદભાઈ આપનું? જન્મસ્થાન છે ગામડું છે લોલિયા. ઓકે, જિલ્લો કયો પડશે? જિલ્લો અમદાવાદ. ઓકે, ઠીક છે. હવે જણાવો, આપને 1998 ની ભરતી છે, સમસ્યા શું આવે છે? 98 ની પહેલી ભરતી જે વિદ્યા સહાયક છે એમાં હું પ્રાઇમરી ટીચર છું. હાજી. હવે 8મું પગાર પંચ આવે છે અને પેલું જે ટેટ નું અત્યારે ચાલે છે ને આપણે. હાજી હાજી. એટલે હાઈકોર્ટ નો ચુકાદો એવો આવ્યો છે કે ટેટ ફરજિયાત પાસ કરવી. હા, એ પ્રકારનું અત્યારે છે, એમાં અત્યારે ચાલી રહ્યું છે પ્રોસેસ. બરાબર. તો અને પછી ચાર્જ પણ કદાચ સિનિયર શિક્ષકને મળી શકે. અને તો હવે આ જે 8 વર્ષ મારે બાકી છે, હાજી, એના માટે જોઈ આપો તો સારું એમ. ઓકે, હવે આગામી જે તમારો સમય બાકી છે, સમય કેવો રહેશે? અત્યાર સુધી તો સુખરૂપ ગયો છે ને આપનો સમય? પરીક્ષા વિશેનો જે પડકાર છે એ પછી જવાબદારી આચાર્યની આવે કે ના આવે. ઠીક છે. આમાં શું છે, બસ એ વિષય આપણે તમે જે કહી રહ્યા છો એ આખો વહીવટી પ્રશ્ન પણ છે અને કાનૂની દ્રષ્ટિએ પણ એમાં ચુકાદો વગેરે બધું આવશે. જવાબદારીને તો બધા નિયમોને આધીન હોય છે, પણ હાજી હાજી, આવશે કે બિલકુલ. પણ આપના માટે આ કોઈ પણ જવાબદારી કે કોઈ પણ નિર્ણય આવશે તો આગામી 8 વર્ષ આપના નોકરીમાં કેવા રહેશે અને એ તમામ બાબતોને લઈને આપણે ચોક્કસપણે કુંડલી જોઈએ અને આપને માહિતગાર કરીએ. ઠીક છે? ઓકે, શ્રદ્ધાબેન, શું લાગે છે આગામી 8 વર્ષ એમના નિવૃત્તિના બાકી છે અને હવે આગામી વર્ષો નોકરીમાં તેમના કેવા રહેશે? અરવિંદભાઈની કુંડલીમાં પાવરફુલ ગુરુ છે, એટલે આગળ જતાં આપણે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થાય એવા પૂરા સંજોગો છે. અત્યારે જે તમારો પ્રશ્ન છે એમાં ડિસેમ્બર પછી થોડી રાહત અને એનો જે ફાયદો તમને મળવાનો હોય, મોનેટરી ફાયદો કે જે કંઈ, એ તમને મે 2027 પછી મળે. ઉકેલ આવે ડિસેમ્બર પછી ને ફાયદો મળે મે 2027 પછી. એવા સંજોગો છે તમારી કુંડલીમાં. અને 2028ના વર્ષ પછીનો મિડ 2028 પછીનો જે સમય છે એમાં ઉચ્ચ હોદ્દો, એટલે કે કદાચ પ્રિન્સિપાલ કે એવી રીતે વાઇસ પ્રિન્સિપાલ, એ ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરો એવા પૂરા સંજોગો છે. ઓકે, મોરબીથી હવે હસ્તીબેન જોડાઈ ચૂક્યા છે. જે જણાવો, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? ભાઈ વિશે પૂછવા માંગુ છું. તમારા વિશે જ પૂછવા માંગો છો? નાના ભાઈ માટે. ભાઈ વિશે પૂછવા માંગો છો? ઓકે, ભાઈની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 7/7/1995. 7/7/1995. હા. ઓકે, જન્મ સમય શું છે ભાઈનો? 6:33 સાંજે. ઓકે, અને જન્મ સ્થાન? ખાખરેચી. ખાખરેચી. કયો જિલ્લો પડશે? મોરબી. મોરબી જિલ્લો. ઠીક છે. હવે જણાવો, શું ભાઈની ચિંતા થઈ રહી છે આપને? એ લગ્ન જીવન માટે, લગ્ન થયા નથી હજી, એના માટે સમસ્યા. ઓકે, 95ની સાલ એટલે ઓલમોસ્ટ 30 ઉપર તો વર્ષ થઈ ગયા છે. ઠીક છે. તો મને જરા એ જણાવો કે આપના ભાઈને કેવી પત્ની જોઈએ છે? ભણેલી, એટલું પોતે ભણેલો એટલે ભણેલી જોઈએ એમ. અચ્છા અચ્છા, ઠીક છે. ચાલો આપણે એમના પ્રથમ લગ્ન છે? એમના પહેલા લગ્ન છે કે બીજી વાર માટે પૂછો છો? પહેલા લગ્ન છે. અત્યાર સુધી કોઈ સગાઈ કે કંઈ થયું છે? કોઈ પસંદ આવ્યું ના આવ્યું? ના, કાંઈ જ નથી. ઓકે, એરેન્જ મેરેજ જ કરવા છે ભાઈના? હા. ઓકે, ઠીક છે. ચાલો જોઈએ આપણે કુંડલીને લઈને હવે આગામી સમયની અંદર પાત્ર ક્યારે મળશે, કેવું મળશે? હવે એમની કુંડલી જોવા જઈએ તો લગ્નના યોગની હજુ થોડી વાર છે. લગ્નમાં વિઘ્નો આવે એવા યોગ છે, એટલે પહેલાં તો અર્ક વિવાહ કરીને પછી આપ લગ્નનો જે કંઈ હોય શોધખોળ કે કાર્યવાહી શરૂ કરજો. અને બીજું કે દર શુક્રવારે લક્ષ્મીજીને શ્રી સૂક્તમના પાઠ કરે એ પણ એમના માટે સારું છે, જરૂરી છે. તો એમનું લગ્ન જીવન સારી રીતે પાર પડશે. અને લગ્નના જે યોગ છે એ 2028 અને 29માં જણાય છે. ઓકે, ચલો. બનાસકાંઠાથી હવે રાહુલભાઈ જોડાઈ ચૂક્યા છે. રાહુલભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારે બસ એ જ છે સર, લગ્ન વિશે થોડું જાણવું છે અને ધંધા વિશે જાણવું છે. ઓકે, સૌપ્રથમ જન્મ તારીખ જણાવો. 12 નવેમ્બર 98. 12 નવેમ્બર 1998. ઓકે, અને જન્મ સમય શું છે આપનો? જન્મ સમય સર એક્ઝેક્ટ યાદ નથી, રાત્રિનો સમય છે. રાત્રિનો સમય છે, પણ થોડુંક તો આપણે કહેવું પડશે કારણ કે એના વગર ડિટેલ્સ જો પ્રોપર નહીં આવે. આપનું રાશિ પ્રમાણે નામ છે?
હા રાહુલભાઈ? રાશિ બહુ ટાઈમ પહેલા નાનો હતો ત્યારે આપેલું છે ફઈબાએ. હવે રાશિ પ્રમાણે તો લગભગ રાશિ પ્રમાણે જ આપ્યું હતું. ઓકે, આમાં શું એક્ઝેક્ટ તમે જો સમય બતાવશો તો પ્રેડિક્શન કરવું ખૂબ આસાન રહેશે. અંદાજનમાં ખ્યાલ નહીં આવે. રાત્રે 2-3 વાગે કંઈ ખ્યાલ છે અંદાજે કંઈ 12 કર્યું છે? વાગ્યા પછી. 12 વાગ્યા પછીનો સમય, આપણે 1 વાગ્યાનો સમય લઈએ અત્યારે ટેમ્પરરી, પણ પ્રિડિક્શનમાં એક્યુરેસી ન આવે તો તમે જરા એ બાબતે થોડું તપાસ કરજો જન્મ સમયને લઈને. અને જન્મસ્થાન કેવું છે રાહુલભાઈ આપનું? બનાસકાંઠા ડીસા. ઓકે, હવે આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એવો છે કે લગ્ન વિશે અને થોડું ધંધા વિશે જાણો. ઓકે, ધંધો શેનો કરો છો આપ? અત્યારે જ્વેલર્સમાં જોબ કરું. ઓકે, બરાબર ચાલી રહ્યો છે? બરાબર ચાલી રહ્યું અત્યારે. ઓકે, હવે એ ધંધામાં કેટલું આગળ રહેશે અને લગ્નનું ક્યારે ગોઠવાય છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ, પરંતુ જો આપનો જન્મ સમય પ્રોપર હોત તો આપણે વધારે એક્યુરેસીથી વાત કરી શક્યા હોત, પણ છતાં પણ આટલી ડિટેલ્સ સાથે પ્રશ્ન કુંડલીના માધ્યમથી શ્રદ્ધાબેન વાત કરી રહ્યા છે. શ્રદ્ધાબેન, શું લાગી રહ્યું છે એમના લગ્નનું ક્યારે ગોઠવાઈ શકે એમ છે? હા, લગ્ન વ્યવસાયને લઈને તો ગ્રહ સંજોગો સારા છે, ખૂબ સારા છે અને સારી રીતે આગળ પણ વધે. વધારે ફાયદો હજુ 2027થી થશે. અને સાથે સાથે લગ્નનું જે છે કે લગ્ન જીવનમાં સારો સમય જે કહેવાય એ પણ એમનો જૂન 2027 પછીના 1.5 વર્ષનો સમય સારો છે. ચાલો, જુનાગઢથી વિનયભાઈ જોડાઈ ચૂક્યા છે. વિનયભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? સર, મારે એક 17 વર્ષની બેબી છે. અચ્છા, એના વિશે જાણવું છે અને એની જન્મ તારીખ જણાવી દો પહેલા. બહુ મળતું નથી. હાજી, તો સૌપ્રથમ આપની બેબીની જન્મ તારીખ જણાવો. અરે બેબીની નહીં, તો એટલે અમારે સંતાન યોગ પાછું બીજી વખત નથી. અમે ઘણા વર્ષો 10-11 વર્ષથી અમે ટ્રાય કરીએ છીએ, દવાખાનું આ તે બધું. હાજી, હમણાં ટૂંક સમયમાં જ 11 મહિને જ અમારે પ્રેગ્નન્સી રહી હતી, પણ એક્ટોપિક બીજી વખત એક્ટોપિક રહી હતી. ઓકે. અમારે સંતાન યોગ છે કે નહીં? ઓકે, બીજી વારનો સંતાન યોગ છે કે નહીં એના વિશે જાણવું છે આપને? હા. ઓકે, તો આપણે આમાં શ્રદ્ધાબેન શું કરશું? બંનેની જન્મ તારીખ લેવી પડશે? બંનેની લઈએ. અત્યારે તમારા પત્નીનું ડિટેલ આપી દો, ઓકે, એના પરથી આપણે કહીશું. ઠીક છે. આપ આપણી ધર્મપત્નીની જન્મ તારીખ જણાવો. એની છે 2/9/87. 2/9/1987. હા. ઓકે, જન્મ સમય શું છે એમનો? એને સવારે 9 વાગે. સવારે 9 વાગે. અને જન્મસ્થાન? સરોડ. કયો જિલ્લો પડશે? તાલુકો જિલ્લો? જુનાગઢ જિલ્લો અને તાલુકો કેશોદ. ઓકે, ઠીક છે. ચલો, એમની આ જન્મ તારીખ પ્રમાણે આપણે જાણીએ કે આ એબ્સ્ટિકલ્સ આપણા જીવનમાં સમસ્યાઓ કેમ સંતાનને લઈને આવી અને હવે સંતાનને લઈને આખરે શું કુંડલી કહી રહી છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. કારણ કે આ પ્રકારના જે પ્રશ્નો હોય છે તેમાં જેટલું પ્રિસાઇઝ આપણે ડિટેલ્સ હોય તો એ પ્રમાણે જાણી શકીએ છીએ. શ્રદ્ધાબેન, શું લાગે છે કુંડળી જોઈને? જી, હવે કેવું છે, જ્યારે પણ સંતાનનો પ્રશ્ન હોય ત્યારે આમ તો ઇટ ઇઝ પ્રિફરેબલ કે બંને હસબન્ડ વાઈફની કુંડલીની ડિટેલમાં સ્ટડી કરીએ તો તમને સારી રીતે ખ્યાલ આવે. અત્યારે આપણે જરૂરી જે છે કે જે માતાની કુંડલી જોઈને આપણે કહી શકીએ છીએ થોડું. તો સંતાનને લઈને એમને અત્યારે જે તકલીફો આવી રહી છે એમાં લગભગ માર્ચ 2029 પછી એમને સારી રીતે પ્રેગ્નન્સી પાર પડે અને સંતાન પ્રાપ્તિ થાય એવા એમની કુંડલીના યોગો કહે છે. અને બીજું કે સંતાન ગોપાલ સ્તોત્રના પાઠ આપ બંને નિયમિતપણે કરશો તો એમાં લાભ થશે આપને. ઠીક છે. હવે મીનાબેન અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. મીનાબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા વિશે છે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો પહેલા. ઈ 2/2/2003. 2/2/2003. ઓકે, વેરાવળ સોમનાથ. જન્મ સમય શું છે? એનો જન્મ સમય છે 4:45. સવારે કે બપોરે? બપોરે. ઓકે, 4:45 બપોરે, વેરાવળ સોમનાથ. ઓકે, જણાવો શું છે દીકરાની સમસ્યા? ઈ સીએ ફાઇનલમાં છે, પછી 2 માર્ક સાટું રહી છે. આ પહેલી વાર એવું થયું? એક વખત એક સમયથી ફરી પાછી આપી તો 4 માર્ક રહી. અચ્છા, બીજી વારમાં પણ આવ્યું થોડું 4 માર્ક માટે રહી ગયા? ઓકે, તો આપણે હવે એમ જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે જે ટ્રાય આપે છે એમાં તેઓ સફળ થશે કે કેમ અને સીએમાં તેમને આગળ કેવું રહેશે. ઠીક છે. ઓકે, શ્રદ્ધાબેન, શું લાગે છે એમની કારકિર્દીમાં જે આ 2 વખત નાસીપાસ થવાનો વારો આવ્યો છે, કુંડલી શું કહે છે? હા, આગળ જતા એ સારી રીતે સીએ પાર કરશે. ભલે અટેમ્પ્ટ વધારે એમને કરવા પડે પણ સીએ કમ્પ્લીટ કરે એવા એમના યોગો છે. અને હજુ આ વર્ષ નહીં પણ આવતી સાલ જો એક્ઝામ આપે 2027ના માર્ચ પછી જે પણ એક્ઝામ આવતી હોય એ આપે તો એમાં એ પાસ થઈ જશે. અને બાકી ગણપતિજીને દર બુધવારે
દુર્વા ચડાવે, ગણપતિ સ્તોત્રનો પાઠ કરે તો અભ્યાસમાં પણ એમને ફાયદો થશે. ઓકે, ચલો અમદાવાદથી લક્ષ્મીબેન જોડાઈ ચૂક્યા છે. લક્ષ્મીબેન, કોના વિશે પૂછવા માંગો છો? જયેશભાઈ, મારા બાબુ છે. હાજી. 1997 સાલ છે. ઓકે, અને જન્મ તારીખ શું છે, કયો મહિનો? જન્મ તારીખ 15/2. 15/2/1900 હા, 1900 અરે 97 સાલ. હા, ચલો 19/2/1997. જન્મ સમય શું છે એનો? 8:30 છે, શનિવાર. કેટલા વાગ્યે કીધું? સવારે સવારે 8:15. હા, 8:15 સવારે. અને જન્મસ્થાન કયું છે દીકરાનું? બાવળા. ઓકે, હવે જણાવો શું છે એમના વિશે સવાલ? સાહેબ, એના જ્યાં બી લગ્નની વાત આવે છે ને, હાજી. તો ઘણી જગ્યાએ વાત હોય, પણ એ ટાઈમ પછી બધા છોકરીઓ ના પાડે છે. શું સવાલ? કેમ ના પાડવાનું કંઈક કારણ તો કહેતા હશે ને, શું કારણ કે છે? એ લોકોને અમદાવાદમાં રહેવું છે, બાબાને અમદાવાદમાં જવું નથી. અચ્છા, અમદાવાદમાં જ રહેવું છે એટલે ઘણા લોકોને એમ થાય કે ના બાવળા નથી જવું પણ અમદાવાદ રહેવું છે, એ જ કારણ છે? એટલે ના, અમે ઠેઠ બાવળાના નહીં, બાવળામાં નથી રહેતા. હાજી. આપણે અમદાવાદ પાસે મોરિયા ગામ નથી? હાજી. હા, ત્યાં રહીએ છીએ. ઓકે. અને બાબાને લગ્નની હિસાબે ચિંતા વધારે થાય. ઠીક છે, ના ચિંતા ના કરો. આમ તો શું, જ્યારે યોગ હોય એ વખતે વધારે સારી રીતે હોય, થોડા ઉપાય કરીએ તો ચોક્કસપણે એમાં સફળતા મળતી હોય છે. શ્રદ્ધાબેન આપને જણાવશે કે આખરે આ યોગ ક્યારે આવે છે ને શું ઉપાય કરી શકાય. ઠીક છે. એમનું કુંભ લગ્ન છે. લગ્ન જીવનના સ્થાનનો માલિક નિર્બળ બને છે, એટલે એના ઉપાયો કરો. એમના પાક્કા લગ્ન યોગ મેડ 2027થી લઈને 1.25 વર્ષમાં છે, એટલે ત્યારે એમના લગ્ન થઈ જશે. અને બાકી એ જો માણેક, સૂર્યનો માણેક ધારણ કરે અને રોજ સૂર્યનારાયણને જળ ચડાવે તો એમના કામ સારી રીતે પાર પડશે. ઓકે, ચલો એકદમ સરળ ઉપાય છે, ચોક્કસપણે કરજો. ગાંધીનગરથી માધવભાઈ જોડાઈ ચૂક્યા છે. માધવભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી માધવભાઈ, કોના વિશે સવાલ છે? મારા ભાણી છે ને, એના માટે. અચ્છા, ભાઈ લગ્ન માટે નહીં, મારી ભાણી. ઓકે, ભાણીની જન્મ તારીખ જણાવો. 27/10/1997. 27/10/1997. અને જન્મ સમય શું છે? રાત્રે 10:55. 10:55 રાત્રે. અને જન્મસ્થાન? ગાંધીનગર. ઓકે, ભાણીના લગ્નનું ચાલુ છે જોવાનું? હા, જોવાનું ચાલુ છે. ઓકે, ઠીક છે, ચલો આપણે જોઈએ લગ્ન યોગ ક્યારે બને છે અને શું તેમાં ઉપાય થઈ શકે. શ્રદ્ધાબેન, શું લાગે છે? હવે એમની કુંડલીના યોગો જોવા જઈએ તો લગ્ન જીવનમાં ખૂબ વિઘ્નો, લગ્ન જીવનનો કારક ગુરુ નિર્બળ બને છે, જેમનો લગ્ન જીવનનો સ્થાનનો માલિક પણ નિર્બળ છે, ખાડાના સ્થાનમાં છે, જેના લીધે આ લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. હવે એમના લગ્નના યોગ જોવા જઈએ તો લગભગ 2028ના વર્ષમાં જણાય છે. અને બાકી ઉપાય રૂપે જો એ એક તો ગુરુનું પોખરાજ ધારણ કરે પ્લસ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ નિયમિત કરે તો એ વસ્તુને બળ મળે. જે નિર્બળ બને છે કુંડલીમાં એને બળ મળશે અને લગ્નના યોગો સારી રીતે પાર પડશે. ઓકે, જામનગરથી વિનોદભાઈ જોડા ચૂક્યા છે. વિનોદભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા ભત્રીજાના મેરેજ માટે જોવાનું છે. અચ્છા. પોપટ, જન્મ તારીખ છે 16/4/97. 16 એપ્રિલ 1997. ઓકે, અને જન્મ સમય શું છે? 8:10 AM. 8:10 AM સવારે. વડોદરા. ઓકે, ભત્રીજાની ચિંતા કરી રહ્યા છે કાકા એમને? હા, અમારા શાળાનો સન છે અને એનું ઘણી જગ્યાએ જોઈ છે, વાતચીત ચાલે છે. અચ્છા. અને સારી જોબ છે એને, જીઈમાં છે. અચ્છા. એટલે અત્યારે હજી જોવે છે પણ જલ્દી ગોઠવાતું નથી, એટલે પૂછવાનું કે ક્યારે થશે. ઠીક છે. આમ તો જ્યારે વધારે સારી નોકરી કરતા હોય ત્યારે થોડા અપેક્ષાઓ પણ હોય કે આખરે કેવું પાત્ર સામે જોઈએ છે. ચલો આપણે જોઈએ કે કુંડળીની અંદર શું યોગ બતાવે છે. શ્રદ્ધાબેન, શું લાગે છે? એમના પણ યોગ હવે નજીકમાં આવી રહ્યા છે. લગભગ 6 મહિના પછીનું જે સમય છે, 1.5 વર્ષની અંદર, 6 મહિના પછી 1.5 વર્ષની અંદર એમના લગ્નના ખૂબ સારા યોગ બની રહ્યા છે. અને બીજું કે જે કુંડલીમાં જે વસ્તુ ખૂટતી હોય એ વસ્તુને લઈને એને આપણે બળ આપીએ તો સારું રહે. તો એના માટે એ જો શ્રીયંત્ર, મેરુપૃષ્ઠ શ્રીયંત્ર સ્ફટિક કે ચાંદીનું રાખે મંદિરમાં, રોજ કોરું કંકુ તેની પર ચડાવે, લક્ષ્મીજીના સ્તોત્ર કરે તો એમને આગળ જતાં લગ્નને લઈને અને ઓવરઓલ ખૂબ સારું રહેશે.
ચાલો, અમરેલીથી વિરાજબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. વિરાજબેન, કોના વિશે સવાલ છે આપનો? મારો બાબો છે 12 વર્ષનો. અચ્છા, જન્મ તારીખ જણાવો. 10/4/2015. 10/4/2015. ઓકે, જન્મ સમય શું છે? જન્મનો સમય છે 6:45 સાંજે કે સવારે? સવારે. અને અમરેલી જિલ્લાનું બાબરા છે ત્યાં તેનો જન્મ છે. ઠીક છે. આપના 12 વર્ષના બાબાની શું સમસ્યા છે? મારો બાબો છે ખૂબ જ ક્રોધી અને ગુસ્સો કરવા વાળો, ભણવામાં હોશિયાર છે. એકવાર એને સમજાવીએ તો સમજી જાય છે, પણ ક્રોધી અને જિદ્દી સ્વભાવના લીધે અમે ખૂબ જ એનાથી પરેશાન છીએ. નહીં ભણશે કે શું કરશે, એના માટે અમે શું કરી શકીએ? અચ્છા, આવું ક્રોધવાળો સ્વભાવ તમારા કુટુંબમાં કોઈ, પરિવારમાં કોઈ એવું ક્રોધી ખરું કે જેની પર આ લક્ષણ આવ્યા હોય? ના, એવું બધું તો છે નહીં. આમ છે પણ જે યુવરાજ ક્રોધ કરે છે કોના પર ગયો છે? આપણે કહીએ ને કાઠિયાવાડમાં કે આ કોના પર ગયો છે, મારી જાણવું છે, જરા કહો ને મને. કદાચ મારા ઉપર, મમ્મી ઉપર. અચ્છા, તમે ક્રોધ કરો છો? તમે કોની પર ગુસ્સો કરો છો? હું એવું નથી, મને તો કોઈ ખોટું ઓલું કરે તો મને બહુ ગુસ્સો આવી જાય, એવું છે મારું તો. અચ્છા, મારા ભાઈનું તો આવી બનતું હશે તો. ના, મજાક કરું છું, તમે ચિંતા ના કરશો. દીકરા વિશે આવા સવાલ થાય અને માં જ ચિંતા કરશે ને, માં નહીં કરે તો કોણ ચિંતા કરશે? બરાબર. ઠીક છે, પણ તમારું માનતો નથી તમારો દીકરો? માને એવું નથી. એક સેકન્ડમાં એને ક્રોધે એટલો આવી જાય, પાછો આપણે એને ફસલાવીએ તો ઈ માની પણ જાય, પણ હવે ક્યારેક બહાર લઈ જાય ને ત્યારે એનું બહુ જ તોફાન ને એવું વધી જાય છે. અને ભણવામાં હોશિયાર પણ ખરો, સ્પીચ બહુ સારી આપે છે. વાહ વાહ. પણ હવે થોડુંક અમને આ ક્રોધી સ્વભાવના લીધે એને ભણવાનું જ એના નસીબમાં છે કે પછી બીજું કઈ છે એમ. ના, એક માં દીકરાના વખાણ કરે ને તો બી મને બહુ ગમ્યો, અને આવી સવાલ કરે તો બી આપણે એનું નિવારણ ચોક્કસપણે લાવીએ. ચાલો, કુંડળીમાં આખરે શું યોગ બતાવે છે ને આ જે સ્વભાવ છે ઉંમરની સાથોસાથ શું દૂર થઈ જશે, એ વધારે સાલસ અને સારો થઈ જશે કે કેમ? શ્રદ્ધાબેન જણાવો. આ પ્રશ્ન ઘણી બધી માતાઓ માટે હોય છે, કારણ કે સંતાનોની તેમને ચિંતા હોય છે. ઉંમર નાની છે, શું લાગી રહ્યું છે કુંડળી જોઈને? હવે એમની કુંડલી જોવા જઈએ તો થોડો ગુસ્સાળો સ્વભાવ છે, બરોબર છે, પણ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એમનો, તો સૂર્ય, બુધ, કેતુ, હર્ષલ, આ બધા જે ગ્રહો છે એની પર શનિનું જે ભ્રમણ ચાલી રહ્યું છે, તો એ ખરેખર પોતે પણ અત્યારે ટ્રબલમાં છે એવું કહી શકાય. એટલે એમની એ ગુસ્સો કરે તો સામે ગુસ્સે થવાના બદલે એમની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ભ્રમણ જે છે હજુ માર્ચ 2028 સુધી ચાલશે, એટલે એ તકલીફમાં છે તમારો સંતાન, અને એના લીધે જ કદાચ એમનો સ્વભાવ છેલ્લા 1.5 વર્ષથી વધારે તમને એવું લાગતું હોય કે બગડી ગયો છે. પણ એ ધીરે ધીરે આવી જશે. એમનો પણ પોતાનો ખરાબ સમય ચાલતો હોય એટલે એવું બની શકે. તો લગભગ માર્ચ 2028 સુધી આ રહેશે. બાકી એ ખૂબ સારું ભણશે, સારું જેમ તમે કીધું સ્પીચ આપે છે એ રીતે પણ ઇતર પ્રવૃત્તિમાં પણ સારું હશે. તો આગળ જતાં એમનું ભવિષ્ય સરસ છે. ખાલી એક વિષ યોગ છે અને ચંદ્ર નીચ રાશિમાં છે, તો એક ઉપાય ખાલી એમને કરાવજો જે અત્યારે અને કાયમ કામમાં આવશે, કે ચાંદીના ગ્લાસમાં રોજ રાત્રે પાણી ભરીને મૂકવું અને સવારે નળના કોઠે એમને પીવડાવી દેવું. આ નિયમિત પણ એમને કરાવજો, બાકી એમનું ભવિષ્ય સારું છે. ચાલો, ખૂબ સરળ ઉપાય છે અને ચોક્કસપણે આપ કરજો, આપને પરિણામ મળશે. હવે મહેસાણાથી દીપકભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. દીપકભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હાજી દીપકભાઈ. હેલો. હાજી દીપકભાઈ, મારા છોકરા માટેનો પ્રશ્ન છે. હાજી, જન્મ તારીખ જણાવી દો. 30/10/2003. 30/10/2003. હા. ઓકે. જન્મ સમય 11:45. 11:45 સવારે, રાત્રે? સવારે. ઓકે. જન્મ સ્થાન મહેસાણા. ઓકે. હવે જણાવો શું સવાલ છે? હવે મારા સનને સરકારી નોકરીના કેવા યોગ છે? અચ્છા, પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે? હા, અને બીફાર્મ એમ.ફાર્મ કરેલું છે. અચ્છા, એક પણ વાર આમ એક્ઝામ આપી કે ગવર્મેન્ટ જોબની? એક વખતે આપી પણ 1 માર્ક્સ માટે રહી ગયો હતો. ઓકે, એટલે ફરી પ્રયત્ન કરી રહ્યા છે. ચલો, કુંડળી પ્રમાણે જોઈએ કે એમનામાં સરકારી નોકરીનો યોગ છે કે કેમ. બીજા રાજયોગ છે કે નહીં તે. ઠીક છે જી. હવે એમની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો પર્ટિક્યુલરલી સરકારી નોકરીના યોગ ઓછા છે, એની શક્યતાઓ ખૂબ ઓછી છે. પ્રાઇવેટ નોકરી એ કરી શકે છે, એમાં આગળ આવશે, અને આગળ જતાં પોતાનું કંઈક નોકરીની સાથે સાથે સાઈડમાં બિઝનેસ કરે એવા પણ એમની કુંડલીમાં યોગ છે. તો એમાં એ આગળ એ રીતે વધે, અને દરરોજ સૂર્યનારાયણને તાંબાના પાત્રમાં જળ અને કંકુ ચોખા નાખીને જળ ચડાવે
તો એ એમના માટે સારું કેવું જે રહેશે. ભણ્યા છે એમ ફાર્મ એની અંદર જ આગળ વધે તો એમાં કેવા યોગ રહેશે એમના? હા, એ દવાઓનું પ્રોડક્શન અથવા એને લગતો વ્યવસાય એ કરી શકે છે. બિલકુલ. ચાલો, તો આખરે તમામ આ ઉપાય છે એક દિશા નિર્દેશ આપે છે, આપના ભાગ્યને અને આપના પ્રયત્નોને એક બળ આપવાનો પ્રયત્ન કરતા હોય છે. અને આજે જે પણ ઉપાય આપ્યા છે એ પણ આપ સારી રીતે અમારા યુટ્યુબ ચેનલ ઉપર આ કાર્યક્રમ અપલોડ થાય તો જોઈ શકો છો. હાલ એક બ્રેક કરી લઈશું અને બ્રેક બાદ પણ આપના સવાલોના જવાબ આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક દર્શક મિત્રો, આપણી સાથે જોડાઈ રહ્યા છે અમદાવાદથી પુષ્પાબેન. હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. પુષ્પાબેન, કોના વિશે સવાલ છે? હા, મારા વિશે. તમારા વિશે જ છે? ઓકે, જન્મ તારીખ જણાવો. 14/3/1952. 14/3/1952. અને જન્મ સમય શું છે આપનો? સામેત્રા, મહેસાણા પાસે સામેત્રા ગામ છે. ઓકે, અને જન્મ સમય યાદ છે આપને? રાત્રિના 3 ની આસપાસ છે. ઓકે પુષ્પાબેન, શું સમસ્યા છે આપને? મને બીજો એક સવાલ બી છે મારી ભાણી વિશે. પહેલા તમારા વિશે પૂછો. મારા પ્રોબ્લેમ છે કે હું થોડીક ફસાઈ ગયેલી છું આર્થિક રીતે. હાજી. 22 થી 25 સુધી 4 વર્ષ સુધી મારી જોડે ફ્રોડ થયેલું છે. હાજી. અને અત્યારે પોલીસમાં કમ્પ્લેન ને બધું આપેલું છે. ઓકે ઓકે. તો હવે એ બધું ઓનલાઈન થયેલું છે એટલે એ કોઈ માણસોને હું ઓળખતી નથી. ઓકે, સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે આપે? મારા પૈસા બહુ ગયા છે, લગભગ 45-50 લાખની આસપાસ. ઓકે. તો એ મને મારો કેસ સોલ્વ થશે અને પૈસા મને પરત મળશે કે નહીં, મારા ગ્રહોમાં શું છે? ઠીક છે. આપની સાથે આવું જે થયું કેટલા સમય પહેલા થયું આવું? 2022 થી 25 સુધીમાં મારી જોડે જુદા જુદા નામે એમ કે તમારે આ ટેક્સ ભરવો પડશે, તમારે LIC ના પૈસા લેવાના છે એટલે તમારે એના માટે આ ભરવો પડશે. ઓકે, સમજાઈ ગયું. ચલો, આ આખા ગાળા દરમિયાન તમારી સાથે જે આ આર્થિક રીતે ફ્રોડ થયું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આ પૈસા આપને ક્યારે રિકવર થઈ શકશે. ઠીક છે? હા. ઓકે જી. શ્રદ્ધાબેન, શું લાગે છે એમની કુંડલીમાં હવે આગામી સમયમાં રિકવર થશે પૈસા? છેલ્લો 1.5-2 વર્ષ તમારા ઓલરેડી કહેવાય ને કે જે બહુ જ ટ્રબલવાળા ગયા જ હશે અને એ દરમિયાન જ આ બધું થયું છે. હજુ એ સમય ચાલી રહ્યો છે, પણ જે સારી સ્થિતિ કહેવાય એ તમારી લગભગ સપ્ટેમ્બર 2027થી પોઝિટિવિટી આવશે આમાં. અને 2028ના મિડ પછીનો જે સમય છે એમાં ધીરે ધીરે કરીને તમારા પૈસા તમારી જોડે પાછા આવશે. એટલે માની લો કે 2029 સુધીમાં તમારા જે કંઈ પૈસા ગયા છે એમાંથી ઘણા બધા તમને પાછા મળી જશે. બિલકુલ, કારણ કે 70-75 વર્ષની ઉંમર છે અને આર્થિક રીતે સમસ્યાઓનો સામનો કોઈ ઉપાય કરી શકે તેવો? હા, તમે એક શ્રી સુક્તમના પાઠ નિયમિતપણે કરો, એ તમારા માટે ક્યાંક ફાયદારૂપ થશે. બિલકુલ. ચલો બા, તમે જરાય ચિંતા ન કરતા, ઉપાય કરો, ચોક્કસપણે આગામી સમય આપના માટે સારો રહેશે. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે જોવાનું ચૂકશો નહીં. એસ્ટ્રો 9.